નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયની અંદર સૂચકાંકના ચેપ્ટરમાં આપણે હવે દાખલાની શરૂઆત કરીએ. તો એની પહેલાં એક અગત્યના શબ્દની સમજ મેળવી લઈએ કે ભાઈ આધાર વર્ષ કોને કહેશું. તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમય એટલે કે સામાન્ય રીતે ભૂતકાળના કોઈ ચલ કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે. 2010માં પેટ્રોલનો ભાવ 35 રૂપિયા હતો, એની સરખામણીમાં 2020માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા છે. તો શેના આધારે સરખામણી કરી? 2010ના વર્ષના ભાવના આધારે સરખામણી કરી. તો એ 2010ના ભાવને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે. હવે આ આધાર વર્ષ પસંદ કરવું ને એ બહુ અગત્યનો મુદ્દો છે. કેવું હોવું જોઈએ? તો સામાન્ય હોવું જોઈએ. આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. સામાન્ય એટલે કેવું? તો કે એ વર્ષે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કોઈ પણ પ્રકારનો રોગચાળો જે અત્યારે ચાલી રહ્યો છે, તો 2020ના વર્ષને તમે કોઈ પણ સૂચકાંકની ગણતરીમાં આધાર તરીકે લઈ શકો નહીં. શું કામ ન લઈ શકીએ? તો આ અસામાન્ય વર્ષ થઈ ગયું કે એની અંદર ધંધા રોજગાર બંધ રહ્યા 3-4 મહિના સુધી અને હજુ સુધી શરૂ થયું નથી. તો આવા વર્ષને આધાર તરીકે નથી લઈ શકતા. કોઈ વર્ષ યુદ્ધનું હોય, કોઈ બળવો કરેલો હોય, હુલ્લડ હોય, હડતાલ, આંદોલન, આવી કોઈ પણ પ્રકારની અસામાન્ય ઘટના ઘટેલી હોય, કોઈ રાજકીય ક્ષેત્રની અંદર અસામાન્ય ઘટના હોય, આર્થિક ઉથલપાથલનું વર્ષ હોય. દાખલા તરીકે 1929નું અમેરિકાની અંદર મહામંદીનું વર્ષ હતું, તો એને આધાર તરીકે લઈ શકાય નહીં. આવી આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોય એવું જ વર્ષ તમે આધાર તરીકે લઈ શકો. લાંબા ભૂતકાળના વર્ષને આધાર તરીકે લેવું જોઈએ નહીં. 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાંને આધાર તરીકે લેવાની જરૂર નથી. જો આવું અસામાન્ય પરિસ્થિતિવાળા વર્ષને આધાર તરીકે પસંદ કરશો તો સૂચકાંક તમને ગેરમાર્ગે દોરશે. સાચી પરિસ્થિતિ જાણી શકાશે નહીં. તેથી આધાર વર્ષની પસંદગી છે એ કાળજીપૂર્વક કરવી જોઈએ. તમને આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે. આધાર વર્ષ એટલે શું અને આધાર વર્ષ કેવું પસંદ કરવું જોઈએ? તો એમાં આ 4 મુદ્દા તમારે લખવા પડે. હવે આધાર વર્ષની પસંદગી 2 રીતે થાય. એક અચલ આધારની રીતે થાય અને એક પરંપરિત આધારની રીતે થાય. તો આપણે પહેલાં અચલ આધારની રીતે આધાર વર્ષને પસંદ કરી અને સૂચકાંક ગણવાની હવે આપણે શરૂઆત કરી દઈએ. તો તમારી સામે રકમ દેખાય છે, અચલ આધારની રીત, સૂચકાંક. અચલ આધારની રીતના સૂચકાંકનું સૂત્ર શું થાય? તો કે ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, P1ના છેદમાં P0. ફરી એક વખત યાદ અપાવી દઉં, 1 એટલે ચાલુ અને 0 એટલે આધાર. P1 ચાલુ વર્ષની ચલ કિંમત, P0 આધાર વર્ષની ચલ કિંમત, એનો ગુણોત્તર લેવાનો, એને ગુણાકારમાં 100. તમારી સામે રકમ છે. ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી 2005ના વર્ષને આધાર તરીકે લેવાની છે અને સૂચકાંક તૈયાર કરવાનો છે. અને એક બીજી વસ્તુ શોધવાની છે, 2013ના ભાવમાં થયેલ ટકાવારીનો વધારો પણ જણાવવાનો છે. જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે સૂચકાંકની અંદર સૌથી પહેલી વસ્તુ આપણે જોવાની કે ભાઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો કીધો છે. આમાં ક્યાંય તમને ચોખવટ નથી કરી કે અચલ આધારની રીતે શોધો, પણ તમને એવું કહી દીધું છે 2005ને આધાર તરીકે લેવાનો છે. ત્યાંથી નક્કી થાય કે આ અચલ આધારની રીતનો દાખલો છે. તો રકમ તમને આપેલી છે 2005, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13ના આંકડા વર્ષ આપેલા છે અને સામે ઘઉંનો ભાવ આપેલો છે. હવે આપણે શરૂઆત કરીએ સૂચકાંક શોધવાની. તો અહીંયા જ આપણે લખીએ છીએ સૂચકાંક બરાબર I બરાબર P1ના છેદમાં P0. P1 એટલે ચાલુ વર્ષ અને P0 એટલે આધાર વર્ષ. તો આપણું P0નું વર્ષ કયું છે? તો કે 2005નું વર્ષ છે અને એનો ભાવ શું છે? તો કે 1650.
એનો મતલબ એવો થયો કે P0 તરીકે દરેક વખતે શું લેવાના આપણે 1650 અને P1 જે વર્ષનો સૂચકાંક શોધતા હોય એ વર્ષનો ભાવ આપણે લેવાનો. તો શરૂઆત કરીએ 2005નું P1 શું થાય 1650 જ થાય અને એનો આધાર પણ શું થાય 1650 એને ગુણ્યા 100 જે આવે એ વર્ષનો સૂચકાંક થયો. ત્યાર પછી 2006ના વર્ષ માટે P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ શું થયો તો કે 1690. આધાર શું લેવાનો છે 2005નો 1650 એને ગુણ્યા 100 1730 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1750 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1810 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1850 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1870 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1900 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ 1950 ચાલુ વર્ષ 1650 આધાર વર્ષ. હવે તમે આનો ભાગાકાર કરી અને 100 વડે ગુણો એટલે એ જે તે વર્ષનો તમને સૂચકાંક છે એ મળવા લાગે. કેલ્ક્યુલેટરની મદદથી તમે આ કેલ્ક્યુલેશન કરજો. પહેલાં ભાગાકાર કરવાનો, પછી એને 100 વડે તમે ગુણતા જાજો એટલે તમને ક્રમશઃ દરેક વર્ષના સૂચકાંક છે એ મળતા જશે. આપણે 2 વસ્તુ કરવાની છે. દરેક વર્ષનો સૂચકાંક શોધવાનો છે અને 2013ના વર્ષના ભાવમાં થયેલો ટકાવારી વધારો જણાવવાનો છે. તો 2013ના વર્ષનો સૂચકાંક શું છે તો કે 118.18. એમાંથી બેઝ છે એ 100 માની લેવાનો. 100એ આપણે ગુણ્યા છે, ટકાવારી 100એ નીકળે એટલે માની લ્યો કે 2005નો સૂચકાંક 100 છે તો એની સરખામણીમાં 2013નો સૂચકાંક 118.18 છે. તો એની બાદબાકી કરીએ તો 18.18% જેટલો વધારો ઘઉંના ભાવમાં થયેલો જોવા મળે છે. એક બીજો દાખલો આપણે ગણીએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે 6 ખોરાકી વસ્તુનો વર્ષ 2014 અને 2015ના ભાવ આપેલા છે. આના ઉપરથી 2014ને શું લેવાનો છે તો કે આધાર વર્ષ તરીકે લેવાનો છે અને ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે અને સાથે સાથે કેટલો વધારો થયો એ પણ જોવાનું છે. 3 વસ્તુ આમાંથી નીકળે છે. 2014ને આધાર લેવાનો છે. એના આધારે કરવાનું શું છે તો કે સૂચકાંક શોધવાનો છે. પણ કેવો સામાન્ય સૂચકાંક, આપણે આની થિયરી જોયેલી છે. સામાન્ય સૂચકાંક ગણવાનો છે અને કેટલો વધારો થયો એ પણ આપણે જણાવવાનું છે. તો તમારી સામે રકમ આપેલી છે. બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ એના ભાવ 2014ને આધાર લેવાનો છે એટલે આ થઈ ગયું આપણું P0. 2015ના ભાવને ચાલુ વર્ષ તરીકે લેવાનું છે એટલે આ થઈ ગયું આપણો P1. અહીંયા તમને એકમ આપેલા છે. બ્રેડ પેકેટમાં, ઈંડા ડઝનમાં, ઘી ટીનમાં, દૂધ લીટરમાં, ચીઝ અને માખણના કિલોના ભાવ તમને આપેલા છે. આ એકમ છે એ સૂચકાંકમાં ખૂબ અગત્યનો રોલ ભજવે છે પણ આ દાખલામાં એનો કાંઈ યુઝ નથી. હવે આપણે શું કરવાનું છે તો કે સામાન્ય સૂચકાંક શોધવા માટે પહેલાં દરેક વસ્તુનો સૂચકાંક આપણે શોધવો પડશે. એટલે આપણે અહીંયા લખીએ છીએ ભાવ સાપેક્ષ P1 છેદમાં P0 એટલે આપણને મળશે ભાવ સાપેક્ષ. ભાવ સાપેક્ષ એટલે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેટલો ભાવ વધારો થયો એનો આપણને ગુણોત્તર મળે. તો P1 છેદમાં P0 બ્રેડ માટે 28/25 તમે કરો એટલે 1.12. પોઈન્ટ પછી હંમેશા 4 આંકડા લેવાનું આપણે અહીંયા રાખીશું કારણ કે સામાન્ય સૂચકાંકને અંતે 100 વડે ગુણવાના થશે. ત્યાર પછી 35/30 એટલે મને મળે છે 1.1666. પછી છે 380/100
375 એટલે મને મળે છે 1.0133. ત્યાર પછી 40/36 એટલે 1.4 એકડા. 500/440 એટલે 1.1364 અને 300/265 એટલે એ થશે 1.1321. આ આપણે માત્ર ભાવ સાપેક્ષ શોધ્યો છે, આપણે સૂચકાંક શોધેલો નથી. જો આને આપણે 100 વડે ગુણી નાખીએ ને તો એ સૂચકાંક થાય. આપણે અહીંયા સામાન્ય સૂચકાંક શોધવાનો છે, એટલે આપણે માત્ર એનો ભાવ સાપેક્ષ શોધ્યો છે. 2015ને ચાલુ વર્ષ લીધું છે, 2014ના ભાવને આપણે આધાર તરીકે લીધો છે અને ભાવ સાપેક્ષ એ આપણે શોધી નાખ્યો. હવે સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું છે? તો સામાન્ય સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. આપણે જે P1 અને P0નો ભાવ સાપેક્ષ શોધ્યો છે એનો સિગ્મા એટલે આપણે શું કરવાનો છે અહીંયા આગળ સરવાળો. તો આ જે આંકડાઓ આપણને મળ્યા એનો હું સરવાળો કરું તો મને મળે છે 6.6795. આ છે સિગ્મા P1/P0. એનો મેં માત્ર શું કર્યો છે? સરવાળો કર્યો. હવે સૂત્રની અંદર હું કિંમત મૂકું તો 6.6795. નંબર ઓફ આઇટમ શું છે? તો કે 1 2 3 4 5 અને 6. તો એના છેદમાં 6 અને એના ભાગાકારને હું 100 વડે ગુણી નાખું એટલે મને મળે છે I એટલે કે સામાન્ય સૂચકાંક બરાબર 111.33. આ મને સામાન્ય સૂચકાંક મળી ગયો. હવે મારે શું કરવાનું છે? તો કે કેટલો વધારો થયો એ મારે જોવું છે. તો 111.33 માઇનસ 100 એટલે 11.33 જેટલો વધારો મને જોવા મળેલો છે. હવે હજી એક અચલ આધારની રીતના દાખલાને આપણે જોવાનું છે. તો જોઈ લઈએ. વર્ષ 2008થી 15 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા આપેલા છે. એના ઉપરથી 2009, 10 અને 11ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. તમને જે રકમ આપેલી છે એમાં 2009, 10 અને 11ના ભાવને સરેરાશ શોધવાની અને એને આધાર લેવાનો છે. તો આધારની ગણતરી આપણે કરીએ તો 2009નો ભાવ છે 196, 2010નો ભાવ છે 202 અને 2011નો ભાવ છે 214. એની સરેરાશ લેવાની છે. 3 વર્ષનો ભાવ લઈએ છીએ એટલે 3 વડે ભાગીએ. 4 વર્ષનો ભાવ લેવાનો કીધો હોય તો 4 વડે ભાગવાનું. 2 વર્ષનો ભાવ લેવાનો કીધો હોય તો 2 વડે ભાગવાનું. એને ભાગ્યા તમે 3 કરો એટલે 612/3 એટલે 204 ભાવને શું લેવાનો છે? તો કે દરેક વખતે આધાર તરીકે લેવાનો છે અને સૂચકાંક શોધવાનો છે. તો લખીએ અહીંયા અચલ આધારની રીતે સૂચકાંક બરાબર I બરાબર P1/P0 ગુણ્યા 100. પણ અહીંયા P0 બરાબર કેટલા લેશું આપણે? દરેક વખતે 204. હવે લેતા જાય. 2008 186/204 ગુણ્યા 100, 196/204 ગુણ્યા 100, 202/204 ગુણ્યા 100, 214/204 ગુણ્યા 100, 220/204 ગુણ્યા 100, 216/204 ગુણ્યા 100, 226/204 ગુણ્યા 100 અને 230/204ના ગુણાકારમાં 100. ભાગાકાર કરીએ તો 91.18, 96.08, 99.02, 104.90,
107.84, 105.88, 110.78 અને 112.75. અહીંયા આપણને કોઈ એક વર્ષના વધારાનો પ્રશ્ન પૂછેલો નથી, એટલે એ દર્શાવવાની જરૂર નથી. મિત્રો, 3 પ્રકારના દાખલા આપણે જોયા. કોઈ એક વર્ષને આધાર તરીકે લેવાનો હોય ત્યારે શું થાય, સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની હોય ત્યારે કઈ રીતે દાખલો થાય, અને કોઈ અમુક વર્ષના સરેરાશના ભાવને આધાર તરીકે લેવાનો હોય ત્યારે કઈ રીતે અચલ આધારમાં દાખલો ગણવો. ટેક્સ્ટ બુકમાં આવા અનેકો દાખલા છે જે તમારે જાતે ગણવાના છે. નમસ્કાર.